મહાનગરમાં નવા જંકશન રોડ પર વરસાદી પાણીનો નિકાલ ન થતા વિરોધનો સૂર ઉઠ્યો છે। મહાનગરપાલિકામાં 4 સોસાયટીના રહીશોએ હોબાળો મચાવ્યો હતો। સ્થાનિકોએ મનપા કચેરીએ એકત્રિત થઈને રોષ વ્યક્ત કર્યો હતો। અનેકવાર રજૂઆત છતાં કામગીરી ન કરાઈ હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો। અધિકારીઓ માત્ર આશ્વાસન આપતા હોવાનો સ્થાનિકોનો આરોપ છે। વરસાદ રોકાયા બાદ પણ પાણીનો નિકાલ ન થતો હોવાનો લોકોનો દાવો છે। સ્થાનિકોને માખી મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો ફેલાવાની પણ ભીતિ છે, તો તાત્કાલિક વરસાદી પાણીના નિકાલની કામગીરી કરવાની માંગ ઉઠી છે। નવા જંકશન રોડ પર વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। વિવેકાનંદ સોસાયટી, સિદ્ધિવિનાયક સોસાયટી, રાધેશ્યામ સોસાયટી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવ થતાં સ્થાનિકોને હાલાકી વેઠવી પડે છે। છેલ્લા ઘણા વર્ષોથી સામાન્ય વરસાદમાં જ સમગ્ર વિસ્તારમાં પાણી ભરાતા તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરવામાં આવતી હોવાનો સ્થાનિકોનો આરોપ છે। અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ અધિકારીઓ દ્વારા માત્ર આશ્વાસન જ આપવામાં આવે છે, તો આજે રોષે ભરાયેલા સ્થાનિકોએ મનપા કચેરી જઈ રજૂઆત કરી હતી। અત્યારે હજી તે અમારું ગોઠણ સુધી પાણી અમારા ઘર આગળ છે। જ્યારે કહીએ ત્યારે એમ કહેવામાં આવે છે કે અંજુમંજુનું જેટ મશીન બંધ છે, એ રિપેરિંગ ચાલે છે। દર વર્ષે અંજુમંજુનું જેટ મશીન બંધ જ હોય છે। કેવી તકલીફ પડે અત્યારે? સેમ તકલીફ દર વખતે થાય છે। વરસાદ આવે એટલે અમે એવું રિક્વેસ્ટ કરી છે, કમિશનર સાહેબ પોતે અંધવિદ્યાલયની મુલાકાત લે, સાહેબ ત્યાં આવીને ચા પાણી પીવે તો ખબર પડે કે કઈ કન્ડિશન છે। હું વિવેકાનંદ સોસાયટીમાં 35 વર્ષથી રહું છું। મારી સામે એકલો કોમન પ્લોટમાં ગંદકી છે, કોઈ કાર્ય નથી, કોઈ આગળ કરતા નથી। દર વખતે આવીએ છીએ, રજૂઆત કરીએ છીએ, પણ કોઈ પાણીનો નિકાલ નહીં, રસ્તાનો નિકાલ નહીં। કોઈ કોમન પ્લોટની અંદર એટલી જબરજસ્તી ગંદકી છે કે અમારા ઘરની અંદર કોતરા, સંડાસ, છોકરા ઉલટીયું કરે છે, સ્કૂલે નથી જઈ શકતા। ઘરના માણસ છે એ બીમાર છે, ઉલટીયું કરે છે, પણ તંત્ર આજ આવશું કાલ આવશું, આજ આવશું કાલ આવશું એવા જ જવાબ આપે છે।